ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી નકલી પત્રિકા કાંડ લોકોમાં ચર્ચાનો વિષય છે। ત્યારે આ પત્રિકા કાંડથી ભાજપનો આંતરિક વિવાદ સામે આવ્યો હતો। ત્યારે ભાજપનો આ પત્રિકા વિવાદ શાંત નથી થયો, ત્યાં બીજો નકલી પત્રિકા કાંડ સામે આવ્યો છે। આ નકલી પત્રિકા કાંડનો વિવાદ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાથી સામે આવ્યો છે। તો નકલી પત્રિકાની ઘટના કેશોદ ભાજપમાંથી સામે આવી છે। કેશોદ શહેર ભાજપ મહામંત્રી જતીન સોઢાના નકલી પત્રિકા કાંડ મામલે આક્ષેપો કરવામાં આવ્યા છે। ભાજપ મહામંત્રીએ નકલી પત્રકાંડ મામલે જણાવ્યું કે બનાવટી પત્રનો ઉપયોગ કરી પીજીવીસીએલના અધિકારીની બદલી માટે રજૂઆત કરવામાં આવી છે। તો આ પત્રમાં મારી ભાજપ મહામંત્રી તરીકેની નકલી સહી અને ગૌરાંગભાઈ વ્યાસની નકલી સહી કરીને આ અધિકારીની બદલી કરવા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખવામાં આવ્યું હતું। તો આ ભાજપ મહામંત્રી પ્રમુખના નામ અને સહીનો દુરુપયોગ કરવામાં આવ્યો છે। તો પાર્ટીના ધ્યાને આવતા બદલી અંગેનો લેટર ખોટો હોવાની જાણ કરવામાં આવી છે। તો આ નકલી પત્રકારની તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવે છે। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા પણ તજવીજ હાથ ધરવામાં આવી હતી। જતીન સોઢા, કેશોદ શહેર ભાજપ મહામંત્રી। જ્યાં જીબીના એક અધિકારીની બદલી કરવા માટે જે લેટરનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, જે કેશોદ શહેર સંગઠનના લેટરનો દુરુપયોગ થયો છે, તેમાં અમારી સહી ખોટી છે। મહામંત્રી તરીકેની બીજા ગૌરાંગભાઈ મહામંત્રી છે તેની સહી ખોટી છે, અને ત્યારબાદ અમારે જે તે કાર્યાલયમાં કે જે તે વિભાગમાં પાછો લેટર લખીને દેવો પડ્યો કે ભાઈ આ લેટર છે એ અમારો નથી અને અમારા દ્વારા કોઈ જાતની બદલી કરવા માટેની ભલામણ કરવામાં આવી નથી। પછી ત્યારબાદ મેં મારા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારાને વાત કરી હતી જે તે વખતે કે ભાઈ પ્રવીણભાઈ, આપણે આ બાબતની ગંભીર નોંધ લઈ અને આપણા લેટર પેડનો દુરુપયોગ થાય છે તો આના માટેની આપણે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। પરંતુ જે પ્રવીણભાઈ ભાલારાએ છે આ વાતને ગંભીર લીધી નહીં, અને આજે મારે મીડિયા મારફત અને પોલીસ ફરિયાદ કરવી પડશે તે વાત આજનો ખુલાસો કરવો પડે છે। અને જ્યારે પણ મેં આ વાત કરી છે પ્રવીણભાઈને, ત્યારે પ્રવીણભાઈ મારાથી ડિસ્ટન્સ રાખવા માંડ્યા છે કે ભાઈ આપણે આ બાબતમાં પડવું નથી। મારી એક જ વાત હતી કે આપણા લેટર પેડ, કેશોદ શહેર સંગઠનના લેટર પેડનો દુરુપયોગ થાય છે ને એ વસ્તુ ખોટી છે। ખાસ કરીને કોની સહી સાચી અને કોની ખોટી છે? આમાં શહેર ભાજપ મહામંત્રી તરીકે મારી સહી ખોટી છે, ગૌરાંગભાઈ વ્યાસની પણ સહી ખોટી છે, અને પ્રવીણભાઈ ભાલારાની પણ સહી કદાચ ખોટી હોય, પરંતુ એ તો પ્રવીણભાઈ મને જવાબ નથી આપ્યો, મેં એને પૂછ્યું તો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।